નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદી કિનારેથી એક અત્યંત મહત્વપૂર્ણ અને રોચક ઐતિહાસિક શોધ સામે આવી છે. નદી કિનારે ચાલી રહેલી ગેબિયન વોલની કામગીરી દરમિયાન માટી અને કાટમાળ હટાવતી વખતે ગાયકવાડ શાસન સમયના પ્રાચીન સિક્કા મળી આવ્યા છે. વિશ્વામિત્રી નદી કિનારે જ્યારે ગેબિયન વોલ નિર્માણ માટે માટી અને કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે કામદારો અને સ્થાનિકોનું ધ્યાન કેટલાક જૂના સિક્કા પર ગયું હતું. શરૂઆતમાં 1-2 સિક્કા મળ્યા બાદ વધુ તપાસ કરતા ત્યાંથી 10થી વધુ પ્રાચીન સિક્કા મળી આવ્યા હતા. સિક્કાઓ અંગેની પ્રાથમિક માહિતી મુજબ તે બરોડા સ્ટેટના સમયના છે. આ જે સિક્કા જે વિશ્વામિત્રીની નદીની અંદર જે ગેબિયન વોલની કામગીરી ચાલતી હતી તે તેઓનો કાટમાળ નીચેથી જ્યારે કાઢવામાં આવ્યો તો નદી કિનારે જઈને તે કાટમાળ કાઢતી વખતે 1-2 સિક્કા જોવામાં આવ્યા તો વધારે સર્ચ કરતાં એવા 12 સિક્કા મળી આવેલા છે. વધુ ઊંડાણપૂર્વક જોતાં આ આપણા બરોડા માટે ગૌરવની વાત છે, એટલા માટે કે જ્યારે બરોડા સ્ટેટ ઓફ હતું ત્યારે ત્યાંના સ્ટેટ ઓફ રાજા મલ્હારરાવ ગાયકવાડના શાસનમાં જે ચાલતા એ કોઈન, ત્યારબાદ સર સયાજીરાવના સમયે ચાલનાર એ સિક્કા મળી આવેલા છે. આજરોજ તમારી સાથે આ માહિતી શેર કરવામાં આવે છે અને ત્યારબાદ આ તમામ સિક્કા પુરાતત્વ વિભાગમાં અત્યારે હું સોંપીશ. અત્યારે એમાં તો એટલી ડીપલી મને આનું નોલેજ નથી, પણ જે તપાસ અને ગૂગલ પર સર્ચ કરતાં સર સયાજીરાવ ગાયકવાડ તથા મલ્હારરાવ ગાયકવાડના કાલમાં જે સિક્કાનું ચલન ચાલતું હતું એ સિક્કા છે. અત્યારે એ 1870 બતાવે છે અત્યારે હાલમાં. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.